મહુવા શહેરનું આસ્થાનું કેન્દ્ર એવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વને લઈ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। તો સાથોસાથ શિવ શૃંગાર અને મંદિરને પણ સુશોભિત કરવામાં આવ્યું છે। તો આજના દિવસે શ્રી ખીમનાથ દાદાના પરમ સેવક એવા શૈલેષભાઈ સેતા દ્વારા ફરાળ રૂપી પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રસાદી રૂપી સેવા સંપૂર્ણ દિવસ દરમિયાન શરૂ જ રહેશે। મહુવા શહેરના હૃદય સમાન શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વને લઈ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। તો શ્રી ખીમનાથ દાદાના પરમ સેવક શૈલેષભાઈ સેતા દ્વારા સમગ્ર દિવસ દરમિયાન પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના લોકો ઉત્સવો અને પર્વપ્રિય હોય છે, એમાંય સંસ્કારી નગરી મહુવાના લોકો ધર્મની સાથે મોજ કરવામાં માહેર હોય છે। ત્યારે મહુવા શહેરના આસ્થાનું સ્થાન એવા શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। તો ખાસ શિવ શૃંગાર સાથે મંદિર પણ સુશોભિત કરવામાં આવ્યું છે। તો મહાશિવરાત્રિ પર્વમાં પ્રસાદી અને ફરાળનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે। ત્યારે શ્રી ખીમનાથ દાદાના પરમ સેવક એવા શૈલેષભાઈ અરજણભાઈ સેતા દ્વારા ફરાળ રૂપી પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને આ પ્રસાદીનું વિતરણ પૂજ્ય ભગત બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। શ્રી ખીમનાથ મહાદેવના મંદિરે ભક્તોની જ્યારે દર્શનાર્થે ભીડ ઉમટી છે, ત્યારે શૈલેષભાઈ સેતાનો પરિવાર તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાન નિલેશભાઈ સેલાણી પણ પોતાની સેવા અહીં આપી રહ્યા છે। આ તકે પૂજ્ય ભગત બાપુએ શૈલેષભાઈ સેતાને આશીર્વાદ આપતા જણાવ્યું કે ગત દિવસોમાં મહુવા શહેરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં 2 પરિવારનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે શ્રી ખીમનાથ દાદાના પરમ સેવક શૈલેષભાઈ સેતાએ આ ગરીબ પરિવારોને રોકડ રકમ સહાય રૂપી આપી હતી। પૂજ્ય ભગત બાપુએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી ખીમનાથ દાદાના પરમ સેવક શૈલેષભાઈ સેતા આવા અનેકો સેવાકીય કાર્ય કરતા જ રહે છે। આજે શ્રી ખીમનાથ મહાદેવના મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક પૂજન સહિતના કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। ત્યારે મહુવા શહેર અને પંથકના લોકો દાદાના દર્શનનો લાભ લઈ પ્રસાદી ગ્રહણ કરવા પધારે તેવું પૂજ્ય ભગત બાપુએ જણાવ્યું છે। જય સારામ, જય ખીમનાથ। સર્વ ભક્તજનોને મહાશિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ। સારા વિશ્વની અંદર આજે જ્યારે ભગવાન ભોળાનાથનું એક ઉપાસનાનો દિવસ, પૂજનનો દિવસ એટલે મહાશિવરાત્રિ, આજના દિવસે ભગવાન ખીમનાથ મહાદેવ મહુવાની અંદર તમામ ભક્તજનોની ભારે ભીડ લાગી છે। ત્યારે સૌ ભક્તજનોને ખાસ જણાવવાનું કે આજે ખીમનાથ મહાદેવ મંદિરની અંદર ભગવાન ખીમનાથ મહાદેવની સવારમાં 6 કલાકે ધ્વજારોહણ થયું। સાથે સાથે અમારે ખીમનાથ દાદાના યજમાન પરિવાર શ્રી શૈલેષભાઈ અરજણભાઈ સેતા પરિવાર દ્વારા આજે ફરાહાલની પ્રસાદ આપવામાં આવી રહ્યો છે। સવારથી લઈ રાત્રિ સુધી આ પ્રસાદનું વિતરણ સતત શરૂ રહેવાનું છે। સાથે સાથે એ પણ કેવું ઘટે કે આજે અમારા યજમાન પરિવાર શૈલેષભાઈ, એમનો પરિવાર ખીમનાથ દાદા સાથે વર્ષોથી જોડાયેલો છે। સેવાકીય સતત પ્રવૃત્તિઓની અંદર પણ પોતે જોડાયેલા હોય। હમણાં જ મહુવાની અંદર કોઈ ઝૂંપડપટ્ટીઓની અંદર અગ્નિ આગ લાગેલી, ત્યારે પણ ત્યાંના તમામ લોકોને સહાય એમના તરફથી પહોંચાડવામાં આવેલી છે। સામાજિક કાર્યકર છે। તો ભગવાન ખીમનાથ દાદાને પ્રાર્થના કરું કે એની સેવાનો વ્યાપ સતત વધતો રહે, લોકાભિમુખ સેવાઓ બને એવી દાદાને પ્રાર્થના કરું। સદાય ખીમનાથ દાદાની એમના પર કૃપા બની રહે એ માટે પણ પ્રાર્થના કરું। બપોરની મહાપૂજા 12:30 કલાકે થશે, સંજય આરતી 7:30 કલાકે અને આખી રાત્રિ 4 પ્રહરની પૂજા ખીમનાથ મહાદેવની રાત્રિ દરમિયાન થવાની છે। તો તમામ સાધક ભાઈ બહેનો આજે રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી
આપ અનુષ્ઠાન માટે, ઉપાસના માટે ખીમનાથ મંદિરમાં આવવા અમારું ભાવભર્યું નિમંત્રણ. આપ સૌ પરિવારનું કલ્યાણ થવો, દાદાની સદાય કૃપા હજો એવી પ્રાર્થના સાથે આપ સૌને જય સિયારામ, જય ખીમનાથ.